નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીના ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ બેઠક બોલે છે એમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। મિત્રો, ગઈકાલે આપણે ચોટીલા અને વઢવાણ બેઠકની સામાજિક સ્થિતિ, સમસ્યાઓ અને સવાલો, ઉદ્યોગ ધંધાનો વિકાસ, રાજકીય સ્થિતિ, જ્ઞાતિનું ગણિત તથા સીમાંકનના સમીકરણ સમજ્યા હતા। સાથે સાથે સંભવિત ઉમેદવારોની વાત પણ કરી હતી। તો આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાની મહત્વની બેઠક લીંબડીની વાત કરીશું। સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર, સૌરાષ્ટ્રનું કાશી અને રજવાડું એટલે લીંબડી। નવા સીમાંકન બાદ લીંબડી મત વિસ્તારમાં સમીકરણો બદલાયા છે। જો કે બેઠકના સીમાડા ભલે બદલાયા હોય, લોકોની સમસ્યાઓ જેમની તેમ રહી છે। જોઈએ લીંબડી બેઠક શું બોલે છે। નમસ્કાર, હું છું દેવશી બારડ। છોટા કાશી તરીકે ઓળખાતા લીંબડી શહેરમાં આપનું હાર્દિક સ્વાગત છે। છોટા કાશી તરીકે એટલા માટે ઓળખાય છે, આ શહેરમાં અનેક મંદિરો આવેલા છે। આ ઉપરાંત અનેક શૈક્ષણિક સંસ્થાઓ પણ લીંબડીમાં છે। છોટા કાશીના પરિપ્રેક્ષમાંથી આગળ નીકળીને અહીંના ઐતિહાસિક વારસાની વાત કરવામાં આવે તો અહીંના રાજાઓ સૌથી વધારે પ્રગતિશીલ હતા। જમીન સુધારણાનો કાયદાનો અમલ લીંબડી સ્ટેટે સૌપ્રથમવાર શરૂ કરી હતી। અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર આવેલું લીંબડી ગુજરાત વિધાનસભાની એક મહત્વની બેઠકની સાથે આ શહેર સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણાય છે। અમદાવાદથી 125 કિલોમીટર દૂર આવેલા આ શહેરની બીજી ઓળખ સૌરાષ્ટ્રના કાશી તરીકેની પણ છે। લીંબડીને આ ઓળખ મળી હતી આઝાદી પહેલા ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓના વિકાસને કારણે। સૌરાષ્ટ્રના 235 રજવાડાઓમાં લીંબડી સ્ટેટ સૌથી પાવરફુલ રજવાડું ગણાતું। લીંબડીના મહારાજાઓમાં જસવંતસિંહજી પ્રભાવશાળી અને પ્રગતિશીલ રાજા હતા। લીંબડીના ઠાકોર સાહેબે સ્વામી વિવેકાનંદને પશ્ચિમમાં યોજાઈ રહેલી સનાતન ધર્મની પરિષદમાં ભાગ લેવાની પ્રેરણા પૂરી પાડી હતી। ભવિષ્યમાં આ પ્રકારની ધર્મ પરિષદ યોજાવાની છે એવી વાત સ્વામી વિવેકાનંદે સૌપ્રથમ વખત લીંબડીના રાજા પાસેથી સાંભળી હતી। આ રીતે રાજા જસવંતસિંહજી અને સ્વામી વિવેકાનંદ વચ્ચે સારા સંબંધો હતા। સ્વામી વિવેકાનંદની શિકાગો ધર્મસભાના બીજ લીંબડીમાં રોપાયા હતા। દેશના બીજા રજવાડા સાથે લીંબડીના મહારાજા જસવંતસિંહજીએ સ્વામી વિવેકાનંદને શિકાગો જવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। રાજા યશવંતસિંહજી 11 દિવસ સુધી રહેલા અને એના ઘણા ધર્મ પ્રસંગો કરેલા અને છેવટે રાજાની એવી ઈચ્છા હતી કે હું સ્વામીજીના શિષ્ય તરીકે સ્વામીજી એને દીક્ષા આપી, મંત્ર દીક્ષા, અને શિષ્ય તરીકે જિંદગીભર રહું। તો સ્વામીજી મહારાજે એવું કીધું, ના એવું નહીં કરો, તમે જે અત્યારે જે કરો છો એ બરાબર છે અને પ્રજાની સારી રીતે સેવા કરો। એમને સહકાર આપ્યો। 2-5 રાજાએ દાદા ખેદડીના મહારાજા, મૈસૂરના મહારાજા અને આ મહારાજો એને વાત કરેલી કે અમે તમને મોકલવામાં મદદ કરશું। લીંબડી સ્ટેટ સુધારાવાદી રજવાડું હતું। વર્ષો પહેલા લીંબડી સ્ટેટમાં છોકરા અને છોકરીઓ માટે મફત શિક્ષણ આપવાની શરૂઆત થઈ હતી। વર્ષ 1859માં આ રાજ્યએ છોકરીઓ માટે અલાયદી શાળાની શરૂઆત કરી હતી, જે હાલની સરકારી શાળા નંબર 3 તરીકે ઓળખાય છે। ગુજરાતમાં લીંબડી એવું પહેલું રાજ્ય હતું જેણે સ્ટ્રીટ લાઇટ નાખી હોય। 1909માં અહીંના રાજાએ ગેઝેટ બહાર પાડી લોક સુધારાઈમાં આમ જનતાને પણ પ્રતિનિધિત્વ આપ્યું હતું। સૌપ્રથમવાર જમીન સુધારણા કાયદો લીંબડી સ્ટેટે અમલમાં મૂક્યો હતો। ગરીબ લોકો માટે 3 વર્ષના પટ્ટે જમીન આપવામાં આવતી હતી। લીંબડી સ્ટેટમાં બાળ લગ્ન વિરોધી કાયદો પણ હતો। દુકાળના દિવસોમાં ખેડૂતો અને પ્રજાને તકલીફ ન પડે તે માટે લીંબડીના રાજાઓ ખેડૂતો પાસે અનાજ સંગ્રહ કરાવતા। He was the first person who went to America in 1875. પછી ત્યાંથી બધું શીખીને અહીંયા આવીને બધું એજ્યુકેશનનું ને બધું રિફોર્મ્સ અને દરબારગઢ જૂનો દરબારગઢ છે એ બાંધ્યું।
લીંબડી સ્ટેજમાં ક્રિકેટની રમતને ખાસ મહત્વ અપાતું હતું. જ્યારે ભારત ગુલામ હતું ત્યારે લીંબડીના મહારાજા ઘનશ્યામસિંહ ઇંગ્લેન્ડની ટીમના વાઇસ કેપ્ટન હતા. લીંબડીમાં આજે પણ મહારાજાના મહેલ જોવા મળે છે. વિશેષ પ્રકારની સ્થાપત્ય શૈલીથી બનેલા આ મહેલ અને રસ્તા લીંબડીની વૈશ્વિક ઓળખ છે. લીંબડીના રસ્તા ઉપર એક સમયે ટ્રામ ફરતી હતી. પૌરાણિક સભ્ય સંસ્કૃતિની વાત કરીએ તો લીંબડી તાલુકાના રંગપુર ખાતેના ઉત્ખનને તેનો નાતો પ્રોટો હિસ્ટોરિક યુગ સાથે જોડ્યો છે. આ ધરતી પર હડપ્પન અને હડપ્પન પછીની સંસ્કૃતિના અણસાર પણ મળ્યા છે. લીંબડીથી 11 કિલોમીટર દૂર આવેલ ભૃગુપુર ખાતે ભૃગુ ઋષિનું નિવાસ હોવાની વાયકા છે. અહીં આવેલો ગંગેશ્વર મહાદેવ પાસેનો ગંગવો કૂવો, જસમા ઓજણનું મંદિર અને રંગપુર ગામ પઢાર જાતિના લોકોએ બંધાવેલું. 1100 વર્ષ પુરાણા શિયાણી ગામે પ્રાચીન જૈન તીર્થ આવેલું છે. લીંબડી શહેરમાં ગાંધી સ્મૃતિ મંદિર, ફૂલનાથ મહાદેવ, સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ, રામકૃષ્ણ મિશન, કબીર આશ્રમ પ્રખ્યાત છે. લીંબડી વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો અંદાજે 2.25 લાખ મતદારો છે. અહીંના લોકો માટે રોજગારીનું સાધન ખેતી અને નાના ઉદ્યોગો છે. પાણીના અભાવે લીંબડી મતવિસ્તારના ખેડૂતો ખેતીમાં માંડ 1 થી 2 પાક લઈ શકે છે. કપાસ, ઘઉં, બાજરી, તલ, કઠોળ, એરંડા અને શાકભાજી આ મતવિસ્તારના મુખ્ય પાકો છે. ઉદ્યોગોમાં જીનિંગ મિલો રોજગારીનું મુખ્ય સાધન છે. પાણીના અભાવે ખેતીમાં કસ ન હોવાથી તેમજ મોટા ઉદ્યોગના અભાવે લીંબડી વિધાનસભા બેઠકના મતદારોને સ્થળાંતરની પીડા ખાસ સતાવે છે. તો 40 વર્ષ પહેલાં અમારી જે ગામની વસ્તી હતી એ વસ્તી લગભગ આજે પણ એ જ વસ્તી છે. એટલે કે બીજા ગામોનો વિકાસ જેમ ઉત્તરોત્તર પહેલા વર્ષે 40 હોય તો બીજા વર્ષે 45 થાય, 50 થાય, લાખે પહોંચે વસ્તી. અમારી વસ્તી ઠેર ને ઠેર છે. એટલે કે અમારા ગામમાં વિકાસના નામે કંઈ થયું જ નથી આજ સુધી. અમારી ત્યાં નથી ઉદ્યોગો, નથી કોઈ મોટા વેપાર ધંધા અને નથી રોજગારીના કોઈ સાધનો. જૂના જે કંઈ પ્રોજેક્ટ હતા, મિની સ્ટીલ પ્લાન્ટ છે, ઓક્સિજન પ્લાન્ટ છે, એ પ્લાન્ટ અથવા બીજી જે કંઈ જૂના કોટન જીન મિલો હતી એ અત્યારે ઓલરેડી બંધ છે. જેને ફરીથી ચાલુ કરી શકાય અથવા એના જેવા નવા પ્રોજેક્ટ માર્કેટમાં ઇન્ડસ્ટ્રીઝ આવે તો જે કંઈ રોજગારીનો જે પ્રશ્ન છે લીંબડીનો મેઇન એ પ્રશ્ન હલ થઈ શકે તો લોકોને આવક આવે એમાંથી ગામના વિકાસ માટેના બીજા નવા નવા પ્રોજેક્ટો આપણે કરી શકાય. લીંબડી શહેરની જો વાત કરીએ તો સરકારી કચેરીઓ ગામ બહાર જવાથી લીંબડીના સ્થાનિકો થોડાક નાખુશ છે. પ્રાથમિક સુવિધાઓ જેવી કે રસ્તા અને ગટરની સમસ્યા પણ સ્થાનિકોને સતાવી રહી છે. ગટરો સારી નથી, રસ્તા બરાબર નથી. જાઓ અહીંયા માણસો ભાંગી જાય છે અને પૂનાના બધાના એક્સિડન્ટ થાય છે અને રોડ સારા નથી. ઈ ધરા વિભાગ, સબ રજિસ્ટ્રાર કચેરી આ બધી ઓફિસો ત્યાં આવી છે. દર મહિને અઠવાડિયું કનેક્ટિવિટી બંધ પડી જાય. ખેડૂતો, નાના ખેડૂતો હોય, મકાનના દસ્તાવેજ કરવા ગયા હોય એ લોકોને તકલીફ પડે છે. કલાકો સુધી લાઇનમાં બેસવું પડે છે. લીંબડીના લોકો 125 વર્ષ જૂના પુલને જર્જરિત હાલતમાં જોઈને જૂના રજવાડા સાથે સરખામણીમાં પડી જાય છે. એક સમયે લીંબડીમાં કોઈ ભૂખ્યું ન સૂતું અને શાંતિ હતી. સ્થાનિકોના મતે આજે અસામાજિક તત્વોનો ત્રાસ છે. લીંબડીનો તો અમારે સત્યાનાશ પડી ગયો છે. પહેલાં જે લીંબડી હતું એ લીંબડી જ નથી. અહીંયા લુખા અને બેકારો બિચારા હોય ને એને માર ખાવાનો, લુખા હોય રાજાપાટ ભોગવવાનો. સમજ્યા? 25 વર્ષ થયા જૂનો પુલ છે, બરાબર. અત્યારે પડું છે. કોઈક અકસ્માત થાય તો શું કરવાનું એમ. નવા સીમાંકનને કારણે સુરેન્દ્રનગરના લીંબડી વિધાનસભા મતવિસ્તારને પણ અસર પહોંચી છે. નવા સીમાંકન પ્રમાણે લીંબડી બેઠકમાં અડધો લીંબડી તાલુકો
સાયલા તાલુકાના ઓરી ગામ સિવાય સમગ્ર તાલુકો અને ચુડા તાલુકાનો સમાવેશ કરાયો છે. અત્યાર સુધી આ બેઠક પર જૂના સીમાંકન મુજબ ક્ષત્રિયોનું પ્રભુત્વ હતું, પરંતુ ચુડા તાલુકો ઉમેરાતા કોળી મતદારોની સંખ્યા વધી છે. સામે મૂળી તાલુકો ચોટીલામાં ભળી જતા ક્ષત્રિયોના મતો વિભાજિત થયા છે. વર્તમાન ધારાસભ્ય અને મંત્રી કિરીટસિંહ રાણા ક્ષત્રિય જ્ઞાતિમાંથી આવે છે, જેથી નવા સીમાંકનને કારણે કિરીટસિંહ રાણાને કોળી મતદારોનો વિશ્વાસ જીતવો પડશે. લીંબડી વિધાનસભા બેઠક કિરીટસિંહ રાણાની પરંપરાગત બેઠક છે. અગાઉ આ બેઠક પર કિરીટસિંહના પિતા જીતુભા રાણા ચૂંટાતા હતા. કિરીટસિંહ 3 વાર લીંબડીની બેઠક પરથી ચૂંટાયા છે. છેલ્લી 7 ટર્મમાં 4 વખત ભાજપ અને 3 વખત કોંગ્રેસનો ઝંડો અહીં લહેરાયો છે. વર્ષ 1980માં લીંબડી વિધાનસભા બેઠક પરથી ત્રંબકલાલ દવે ચૂંટાયા હતા. વર્ષ 1985માં કોંગ્રેસમાંથી જનકસિંહ ચૂંટણી લડીને જીત્યા હતા, જે બાદ આ બેઠક પર 1990માં ભાજપના ઉમેદવાર જીતુભા રાણા જીત્યા હતા. વર્ષ 1995થી આ બેઠક પર જીતુભા રાણાના પુત્ર કિરીટસિંહ રાણા ચૂંટણી લડતા આવ્યા છે. 1998માં બીજી વખત પણ આ બેઠક પરથી બાજી મારી, જોકે તેઓ હેટ્રિક મારવામાં નિષ્ફળ ગયા અને વર્ષ 2002માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને ભવાન ભરવાડે બેઠક આંચકી લીધી. ફરીથી વર્ષ 2007માં આ બેઠક ભાજપના ખાતામાં ચાલી ગઈ. ત્યારથી કિરીટસિંહ રાણા લીંબડી બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. લીંબડી વિધાનસભા બેઠકના મતદારોને સમસ્યા સામે સવાલો છે, તો સાથે જ વધુ વિકાસની આશા પણ સેવી રહ્યા છે. 13મી વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની આશાને અમર રાખવા ઉમેદવારો કેટલા સફળ થશે તે જોવું રહ્યું. કેમેરામેન પરેશ રાજપૂત સાથે દેવશી બારડ, વીટીવી, લીંબડી. તો બેઠક બોલી છે કાર્યક્રમમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ સુરેન્દ્રનગરની મહત્વની બેઠક લીંબડી વિધાનસભા બેઠકની. 2,24,609 મતદારો ધરાવતી આ બેઠકમાં ક્ષત્રિય, કોળી અને ભરવાડનું વર્ચસ્વ છે. તો આ બેઠકમાં હવેની રાજનીતિ સ્થિતિ શું હશે, નવા સીમાંકન બાદના સમીકરણો કેવા રહેશે, વાત કરીશું. એક નાનકડા બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ ચર્ચાનો દોર આગળ વધારીશું. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે બેઠક બોલી છે કાર્યક્રમમાં. બ્રેકમાં જતા પહેલા આપણે વાત કરી હતી લીંબડી વિધાનસભા બેઠકના ઇતિહાસ પર, તેના પ્રજાના પ્રશ્નો પર. હવે આપણે વાત કરીશું નવા સીમાંકન બાદ તેની રાજનીતિક સ્થિતિ શું રહેશે. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે સુરેન્દ્રનગર જિલ્લાના સંવાદદાતા જિગ્નેશભાઈ શાહ. જિગ્નેશભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સૌથી પહેલા લીંબડી વિધાનસભા બેઠકની વાત કરીએ તો છેલ્લી 7 ટર્મમાં 4 વખત ભાજપ અને 3 વખત કોંગ્રેસે આ બેઠક પર બાજી મારી છે. અને હાલમાં જે વર્તમાન ધારાસભ્ય છે કિરીટસિંહ રાણા, તેઓ રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પણ છે. છેલ્લી 7 ટર્મની જો વાત કરીએ તો આ બેઠકનું રાજનીતિક ગણિત શું કહે છે? પંકજ, આમ જોઈએ તો લીંબડીની બેઠક 90ના દાયકાથી એક અલગ પ્રકારના પરિણામમાં ચેન્જ થઈ છે. ત્યાં સુધીનો લીંબડીની બેઠકનો ઇતિહાસ જોઈએ તો 62 થી 72 સુધી આ બેઠક એસસીની હતી. ત્યાર પછી 75માં કોંગ્રેસના નંદલાલ શાહ, જે જૈન સમાજના છે, અને લીંબડીની બેઠક ઉપર વિજેતા બન્યા હતા. ત્યાર પછી 80ના દાયકામાં બ્રાહ્મણ સમાજમાંથી ત્રંબકલાલ દવે એ પણ વિજેતા બન્યા હતા. ત્યાર પછી 85ના દાયકામાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ આ બેઠક ઉપર શરૂ થયું હોય તેવો તેનો રાજકીય ઇતિહાસ જોતા લાગી રહ્યું છે કે 85ના દાયકામાં જનકસિંહ રાણા છે, જેઓ 3000ને આસપાસની સરસાઈથી વિજેતા બની અને લીંબડીની બેઠક ઉપર એક ક્ષત્રિય પરિવારના મોભી તરીકે ચૂંટાઈને આવેલ હતા. ત્યાર પછીનો દોર 90ના દાયકામાં જીતુભા રાણા, જે કિરીટસિંહ રાણા અત્યારના જે આપણા વન પર્યાવરણ મંત્રી છે તેમના સ્વર્ગસ્થ પિતાશ્રી થાય છે, અને તેઓ ભાજપમાંથી ચૂંટણી લડ્યા અને આ બેઠકની અંદર ભાજપનો પગ 90ના દાયકાથી શરૂ થયો. ખરેખર જીતુભાઈ રાણા એક સારા સેવાભાવી અને નાના માણસની મદદે દોડી જનાર વ્યક્તિ હતા, અને તેમની એક અલગ પ્રકારની છાપ જે હતી તેને લઈને ભાજપે જીતુભાઈ રાણાને ટિકિટ આપી અને ત્યારથી ભાજપનું આ બેઠક ઉપર પ્રભુત્વ સાબિત થયું છે. અચ્છા, નવા સીમાંકન પહેલા લીંબડી બેઠક પર ક્ષત્રિય મતોનું પ્રભુત્વ રહ્યું હતું. હવે નવા સીમાંકનથી આ મતો વિભાજિત થયા છે.
તો ચૂડા તાલુકાનો પણ એમાં સમાવેશ થઈ ગયો છે, જેથી કોળી મતોની જે ટકાવારી છે 28% પર પહોંચી ગઈ છે. શું લાગે છે કિરીટસિંહ રાણા માટે આ વખતની જે બેઠક છે એ કેટલી પડકારજનક સાબિત થઈ શકે છે? ખરેખર ખૂબ પડકારજનક બેઠક છે, છતાંય કિરીટસિંહ રાણાનું જે રાજકીય અભ્યાસ છે તેમના જીવનની અંદર તમે જુઓ તો છેલ્લી 4 ટર્મથી તેઓ સતત ચૂંટાતા આવે છે. વચ્ચેનો એક પીરિયડ એવો હતો કે 2002માં ભવાનભાઈ ભરવાડ સામે કિરીટસિંહજી હારી ગયા હતા. ત્યાર સિવાયના કોઈ પીરિયડની અંદર કિરીટસિંહની હાર દેખાતી નથી એમના ઇતિહાસમાં. પણ અત્યારનું જે સીમાંકન છે તેને જીતવા માટે કિરીટસિંહભાઈએ ખૂબ જ સખત મહેનત કરવી પડશે. એક ચેસની ગેમની જેમ આખી એક વ્યૂહબાજી ગોઠવવી પડશે અને અલગ અલગ અનેક પાસાઓને તેઓને પોતાને આ બેઠકમાં આ વર્ષે જીતવા માટે અપનાવવા પડશે. જી, આપણે હારની વાત કરી તો મને એક વસ્તુ યાદ આવે છે કે હેટ્રિક નોંધાવવામાં ફેલ રહેલા વર્તમાન ધારાસભ્ય કિરીટસિંહ રાણા જે છે એ જ્યારે 1995 અને 1998 બાદ વર્ષ 2002માં હારી ગયા ભવાન ભરવાડ સામે, અને કોંગ્રેસના ભવાન ભરવાડની જીત માટે એ વખતે કયું ફેક્ટર કામ કરી ગયું હતું? એક તો ક્યાંક કાર્યકરોનો આંતરિક વિખવાદ સર્જાણો હોય, ભાજપના જ એક જૂથને નારાજ કરવામાં આવ્યું હોય, અથવા તો નાના નીચેના જે કાર્યકરો છે તેઓના ઘણા બધા અસંતોષ હોય, જેનો લાભ એ સમયે ભવાનભાઈને મળ્યો હોય તેવું લાગી રહ્યું છે. તો 2007માં કિરીટસિંહ રાણાને જીત મળી, તેની પાછળનું ફેક્ટર કેવું લાગે છે? અને જે ફેક્ટર કામ કરશે જ અને પછી મતો જો વિભાજિત થશે તો પરિસ્થિતિ બદલાય છે આ નવા સીમાંકન બાદ, એવું લાગે છે? ચોક્કસથી પરિસ્થિતિ બદલાશે, પરંતુ હાલમાં જે સમાજવાદ આંકડા છે નવા સીમાંકનમાં, જે રાજકીય સમીકરણમાં દર વખતે દરેક સમાજના કેટલા મતોનું પ્રભુત્વ છે તે પહેલાં જોવામાં આવે છે. તો જે ક્ષત્રિય સમાજનો મોટાભાગનો જે મૂળી વિસ્તારનો હિસ્સો હતો એ આપણે કાલે ચર્ચા કરી ગયા તે મુજબ ચોટીલાની અંદર નવા સીમાંકનમાં એડ થયો છે, જ્યારે સાયલા અને ચૂડા વિસ્તાર લીંબડીમાં નવા સીમાંકનમાં એડ થયો છે, અને જે કોળી સમાજનું પ્રભુત્વ હતું તે હવે લીંબડીની બેઠકમાં આવ્યું છે, અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ હતું તે ચોટીલાની બેઠકમાં આવ્યું છે. એટલે એક તરફ જોઈએ તો ક્ષત્રિય સમાજના 12% મતો છે, એની સામે જે કાઠી સમાજ છે ત્યાંનો, એ કાઠી સમાજ પણ ક્ષત્રિય સમાજની જે જ્ઞાતિ છે, અને કાઠી સમાજના મતો પણ ખાસ 15% જેટલા લીંબડીની બેઠક ઉપર અસરકારક છે. કાઠી સમાજ અને ક્ષત્રિય સમાજ બંનેને ઇક્વલ કરીએ આપણે તો કોળી સમાજની સામે બંને ફેક્ટર સરખા આવીને ઊભા રહે છે. પરંતુ રાજકીય દાવપેચ કઈ પ્રકારના સર્જાય છે, કેવા ઉમેદવારો આવે છે, અને આગામી સમયમાં કેવો માહોલ ઊભો થાય છે તેની ઉપર જ આ બેઠકનું પરિણામ નક્કી થઈ શકે એમ. જી, એટલે કે સાયલા અને ચૂડા તાલુકાના સમાવેશને કારણે કોળી સમાજની સંખ્યા તેમાં વધી છે, મતોની સંખ્યા વધી છે. તો 2007માં કિરીટસિંહ રાણા જે મુદ્દાઓને લઈને, જે ફેક્ટને લઈને જીત્યા હતા, એ જ ફેક્ટ આ વખતે કામ કરશે એવું કહી શકાય? ના, એ ફેક્ટ તો આ વર્ષે કામ કરે એવું મને નથી દેખાતું, કેમ કે આમ જોઈએ ને તો એક ક્ષત્રિય સમાજનો ઘણો હિસ્સો આમાંથી ડિવાઈડ થયો છે, તેની સામે કોળી સમાજનો હિસ્સો આમાં એડ થયો છે. લીંબડી વિસ્તારમાં કોળી આગેવાનો પણ એટલા જ છે, અને લીંબડીની અંદર કોળી આગેવાનો આ બેઠક ઉપર અગાઉ પણ લડી ચૂક્યા છે, પણ જ્ઞાતિ વર્ચસ્વને આધારિત લડાતી બેઠકમાં કોળી આગેવાનો જીતી નથી શક્યા. તે તેઓની એક કમનસીબી હતી રાજકીય જીવનમાં. પણ જોઈએ તો કહેવાય ને કે કિરીટસિંહ માટે આ બેઠક આ વર્ષે ચોક્કસ એક પડકારજનક તો દેખાઈ જ રહી છે. જી, આપણે નવા સીમાંકનની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે લીંબડી બેઠકમાં અડધો લીંબડી તાલુકો જે બીજેપીની લીડ ધરાવતો તાલુકો છે, સાયલા તાલુકામાં કોંગ્રેસની લીડ ધરાવતો એ તાલુકો છે, સિવાય કે ઓરી ગામને વાત કરી દઈએ તો એ પણ લીંબડી તાલુકામાં હવે આવી જાય છે, અને ચૂડા તાલુકાનો પણ હવે એમાં સમાવેશ થઈ ગયો છે. તો જ્ઞાતિનું ગણિત આ બેઠક માટે કઈ રીતે મહત્વનું સાબિત થશે? જ્ઞાતિનું ગણિત આવનારા દિવસોમાં ઘણા બધા સમાજના નાના મોટા સંમેલનો યોજાશે, સમાજના આગેવાનો આવશે, સામે કોંગ્રેસ પક્ષ દ્વારા જ એટલી જ મહેનત આ બેઠકને ફરી કબજે કરવા માટે કરવામાં આવશે, કેમ કે જે અત્યાર સુધી ભાજપની સિક્યોર બેઠકમાંની બીજા નંબરની બેઠક લીંબડી ગણાતી હતી. મોટાભાગનો 90ના દાયકાથી ઇતિહાસ આપણે જોઈએ તો એકાદ વખત ભાજપ ત્યાં નથી જીત્યું, બાકી તો 4 ટર્મ ભાજપ ત્યાં જીતેલું છે. એટલે આ વખતે આ બેઠકને જે સાયલા તાલુકો છે તે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, તે આ વખતે લીંબડીની અંદર સામેલ થયો છે. એટલે કોંગ્રેસ દ્વારા પણ પૂરતા પ્રમાણમાં આ બેઠકને કબજે કરી અને પાછું કોંગ્રેસને ત્યાં સાબિત કરવા માટે પૂરેપૂરી મહેનત કરવામાં આવશે. પણ અત્યારે જોઈએ ને તો પરિસ્થિતિ એક એ ટાઈપની થાય છે કે કિરીટસિંહભાઈ પોતાને એક સમાજના વર્ચસ્વમાંથી બીજા સમાજને આકર્ષિત કરવા માટે ખૂબ જ પ્રયાસ કરવા પડશે, અને કોળી સમાજને પોતાને પ્રત્યે લાવવા માટે તે લોકોના કામો પણ કરવા પડશે, કેમ કે તેમના માટે પણ એક નવો વિસ્તાર શરૂ થાય છે હવે. જી,
આપણી સાથે ભલજીભાઈ જોડાઈ ગયા છે ચર્ચામાં. સુરેન્દ્રનગરના જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે ભલજીભાઈ સોલંકી. ભલજીભાઈ, લીંબડી બેઠકમાં નવા સીમાંકન બાદની સ્થિતિ બદલાઈ છે. આપના મતે એવા કયા પરિબળો છે કે જે લીંબડી બેઠક કોંગ્રેસ કબજે કરી શકે છે એવું કહી શકાય? લીંબડી સીટ પણ અમે જીતી જવાના છીએ અને લોકો સમક્ષ અમે એમ કહેવાના છીએ કે આ ભાજપના મંત્રીઓ જ્યાં જ્યાં રહી ચૂક્યા છે, દાખલા તરીકે ધાંગધ્રા સીટ ઉપર પણ અગાઉ મંત્રી રહી ચૂક્યા છે, પાટડી લખતર ઉપર પણ મંત્રી રહી ચૂક્યા છે અને હાલમાં પણ આ વિસ્તારની અંદર પણ મંત્રી ચાલુ છે. પણ ચાલુ મંત્રી છે એનું કંઈ ઉપજતું હોય એવું મને લાગતું નથી. નહીતર તો આ વિસ્તાર આટલો બધો પસાર રહી જાય નહીં. અને ત્યાં પણ ખેડૂતોના આટલા બધા પ્રશ્નો છે. હમણાં જ ખેડૂતોના બચારાને આપઘાત કરવો પડ્યો લખતરની અંદર એક આજીવિકાના કારણે અને પોતાને પેલી નિષ્ફળ પાક ગયેલો છે અને એ એમના જ સમાજનો માણસ છે તો બી કાંઈ કરી શક્યા નથી. અને આ સરકાર કોઈ ખેડૂતો, એ તો એમનો સમાજ તો ઠીક છે પણ બીજા કોઈ પણ ખેડૂતોની અદરકાર આ ભાજપ સરકાર કરી શકે એમ નથી. એટલા માટે જ અમે આ સીટ પણ અમે આ વખતે જીતવાના છીએ. જે આપણી સાથે છે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ બિપિનભાઈ દવે. બિપિનભાઈ, આપ જે રીતે ભલજીભાઈનો દાવો છે કે લીંબડી બેઠક પર કોંગ્રેસ જ સત્તા મેળવશે, આ મામલાને લઈને આપનું શું કહેવું છે? શું આપને લાગે છે કે લીંબડી બેઠક ભાજપ બેઠક જાળવી રાખશે અથવા તો કમળની પસંદગી માટેના એવા કયા મજબૂત પરિબળો છે? લીંબડી વિધાનસભા સીટમાં નવા સીમાંકન પ્રમાણે લીંબડી તાલુકો, ચૂડા તાલુકો અને સાયલાનો આખા તાલુકાનો નવા સીમાંકનમાં લીંબડી વિધાનસભામાં સમાવેશ થયેલ છે. લીંબડી વિધાનસભા પરંપરાગત રીતે 25 વર્ષથી એકાદ અપવાદ બાદ કરતા સ્વર્ગસ્થ જીતુભા રાણાના સમયથી આજ સુધી ભારતીય જનતા પક્ષ જીતતો આવેલ છે. લીંબડી, ચૂડા અને સાયલા તાલુકામાં ભારતીય જનતા પક્ષ દ્વારા જે વિકાસના કામો છે તે વિકાસના કામો અને જે બાળાથી વલભીપુર પાણીની કેનાલ જાય છે નર્મદાની, ત્યાંથી તમામ ખેડૂતોને સિંચાઈ માટે આજથી 25 દિવસ પહેલા પાણીની સુવિધા ગુજરાત સરકારે આપેલ છે. આજની તારીખે નર્મદા કેનાલથી વલભીપુરની જે કેનાલ રહી એના 70 કિલોમીટર સુધી આ પાણી ખેતી માટે લેવાની, ઘાસચારા માટે લેવાની ગુજરાત સરકારે છૂટ આપી છે. જેના કારણે એ વિસ્તારમાં રહેતા માલધારીઓ, ખેડૂતો, તમામ લોકો ભારતીય જનતા પક્ષને સમર્થન આપશે અને ભારતીય જનતા પક્ષ લીંબડી વિધાનસભા ગત જે વિધાનસભાની ચૂંટણી હતી એના કરતા પણ વધુ મતથી જીતશે એવો અમને દ્રઢ વિશ્વાસ છે. જી જિગ્નેશભાઈ, આપણે બંને મહાનુભાવોના વ્યૂ સાંભળ્યા. આપનું શું કહેવું છે તેમના બંને વિશે? ખરેખર તો એવું છે કે ભાજપ દ્વારા સત્તા સરકાર છે એમની અને તેઓ દ્વારા જે કાર્ય કરવામાં આવ્યા છે તેઓને જ લોકો સમક્ષ લઈ જવાના છે. જ્યારે ભલજીભાઈના મતે જે વાત થઈ રહી છે તો ભલજીભાઈ એવું બતાવી રહ્યા છે કે ભાઈ અમે કોંગ્રેસ જે આ વિસ્તારમાં કામો નથી થયા, ખરેખર પ્રજા માટે સરકારે શું કરવું જોઈએ. દુષ્કાળની પરિસ્થિતિ તો હવે વરસાદ શરૂ થઈ ગયો છે એટલે ભલજીભાઈનું એ રાજકીય ગણિત દુષ્કાળનું આ વર્ષે કોંગ્રેસના એક બેડલક ગણાય. કુદરતે ખરેખર એક મહેર કરી દીધી અને દુષ્કાળનો પ્રશ્ન આમ જોવો તો હલ થઈ ગયો છે એટલે એ પ્રશ્ન તો પ્રજા સમક્ષ નથી ચાલી શકે એવો. પરંતુ જે કાર્યો બાકી છે, અધૂરા છે, વિસ્તારની જે ઝંખના છે, લોકોને જે જોઈએ છે, જે સરકારમાંથી પૂરું નથી થયું, આવા બધા પ્રશ્નોને લઈને ભલજીભાઈ પણ જણાવે છે કે અમે પ્રજા સમક્ષ જશું. એના બંનેની જે વાતો છે એ સિવાય ખરેખર તો એવું છે કે જે સાયલા તાલુકો આ બેઠકની અંદર એડ થયો છે તો એ તાલુકો આખો જોવો તો એક કોંગ્રેસનું વર્ચસ્વ એ તાલુકા ઉપર જબરજસ્ત પ્રભુત્વ ધરાવેલું છે. સ્વર્ગસ્થ કરમસિંહભાઈથી લઈ અને હાલ સુધી એ તાલુકા કોંગ્રેસના કબજે હોય એમાંનો એક છે અને એ પણ આ બેઠકની અંદર મોટી અસરરૂપ સાબિત થાય તેવું છે. જ્યારે ભાજપ દ્વારા માત્ર જ્ઞાતિવાદના પરિબળોને આધારિત લડાઈ એવું પણ આ વર્ષે નથી બને એવું લાગતું, કેમ કે ક્ષત્રિય સમાજનો એક મોટો હિસ્સો કપાઈ ગયો છે, એની સામે કોળી સમાજનો હિસ્સો કબજે થયો છે આની અંદર. અને આમ જોઈએ ને તો આ બેઠકની ઘણા બધા સમાજના ટકાવારીઓ એવી છે કે આ બેઠક ઉપર આમ જોવો તો પ્રભુત્વ ધરાવે છે. પટેલ સમાજના પણ ખાસા મતદારો છે, પછી ક્ષત્રિય સમાજની સાથે કાઠી સમાજ પણ એટલો જ છે, સાથે સાથે દલિતો અને મુસ્લિમો અને દલવાડી અને માલધારી સમાજનો પણ એક મોટો હિસ્સો
આ બેઠક ઉપર નિર્ણાયક સાબિત થાય છે. જી, ખાસ કરીને જિગ્નેશભાઈ, આ બેઠક પર ક્ષત્રિયોનું પ્રભુત્વ રહ્યું છે. હવે ચૂડા તાલુકો ઉમેરાતા કોળી સમાજના મતદારોની સંખ્યા તેમાં વધી છે. ભાજપ માટે આવનારી વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક કેવી રહેશે? ભાજપ દ્વારા અત્યાર સુધી આ બેઠક ઉપર જે મહેનત કરવામાં નથી આવી, જે શક્તિ નથી વાપરવામાં આવી, એનાથી 3 ગણી શક્તિ અને મહેનત આ વર્ષે તેઓએ આ બેઠકને કબજે કરવા માટે વાપરવી પડશે. જ્યારે કોંગ્રેસને તો ઓલરેડી જુઓ તો માત્ર આમ જોઈએ ને તો એક લીંબડી તાલુકાને કવર કરવા માટે મહેનત કરવામાં આવશે, ત્યારે ભાજપને એક પડકારરૂપ તો હાલમાં આ બેઠક દેખાઈ રહી છે, એવું તો આમ રાજકીય ગણિતો જણાવી રહ્યા છે. આવનારા દિવસો ઉમેદવારો નક્કી થાય, પસંદગી થાય અને જાહેર થાય, ત્યાર પછી સાચો રંગ બેઠકનો બહાર આવે એવું લાગે છે. જિગ્નેશભાઈ, બીજો એક ખાસ સવાલ કે ગુજરાત પરિવર્તન પાર્ટીના અત્યારે પ્રણેતા કેશુભાઈ પટેલ છે, ભાજપમાંથી વિખૂટા પડીને તેમણે એક પક્ષ રચ્યો છે. તેઓ જ્યાં જ્યાં સંમેલન યોજે છે ત્યાં વિશાળ જનમેદની અત્યારે ઉમટી રહી છે, તેમને સાંભળી રહી છે. પટેલ સમાજમાં અને સૌરાષ્ટ્રમાં તેમનું ખાસું પ્રભુત્વ પણ છે. તેમના પક્ષનો ઉમેદવાર જો આ બેઠક પર ઊભો રહે તો કોઈ નિર્ણાયક પરિસ્થિતિમાં આવી શકે છે ખરી આ બેઠક? અને આ વખતે આ બેઠક પર જીપીપીની જે હલચલ જોવા મળશે તો તેની અસર બંને પાર્ટી ઉપર કયા પ્રકારની રહેશે? ચોક્કસથી પંકજ, આજે સાયલા ખાતે આ બેઠકનો જે મોટો વિસ્તાર કોંગ્રેસનો ગઢ ગણાય છે, તેમાં પરિવર્તન પાર્ટીનું એક સંમેલન હતું અને પરિવર્તન પાર્ટીના આગેવાનો અને સાયલા વિસ્તારના ઘણા બધા લોકો આજે પરિવર્તન પાર્ટીના સંમેલનની અંદર જોડાયા હતા. પણ આ બેઠક ઉપર માત્ર પટેલોના મતો જોઈએ ને તો 6% જેવા પટેલોના પ્રભુત્વ છે. એની સામે કોળી સમાજ 28% છે, ક્ષત્રિય સમાજ 12% છે, કાઠી સમાજના 15% જેવા મતો છે, દલિત સમાજના 13% છે. આમ જુઓ તો માલધારી સમાજ પણ 7% જેવું છે અને અન્ય જે બાકીની ઇતર જ્ઞાતિઓ છે એ 12 થી 14%ની વચ્ચેના રેશિયામાં છે. એટલે પરિવર્તન પાર્ટી એનો ઉમેદવાર અહીંયા મૂકે તો એક ડેમેજ ઊભું કરી શકે એવું તો મને હાલ દેખાઈ રહ્યું છે. જી જિગ્નેશભાઈ, આપણે આ ચર્ચાનો દોર જારી રાખીશું. એક બ્રેકનો સમય થઈ ગયો છે. દર્શક મિત્રો, બેઠક બોલે છે કાર્યક્રમમાં એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે વાત કરીશું નવા સીમાંકન બાદની બેઠકની રાજનીતિક ગણિત અને મતદારોના પ્રભુત્વ વિશે. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો બેઠક બોલે છે કાર્યક્રમ. હાલમાં આપણી સાથે છે ભલજીભાઈ, જેઓ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે. ભલજીભાઈ, નવા સીમાંકન પ્રમાણે બેઠકોની ફેરરચના થઈ છે. લીંબડી બેઠકના સીમાડા પણ બદલાયા છે અને જ્ઞાતિના સમીકરણો પણ બદલાયા છે. આપ આ સમગ્ર સમીકરણને કઈ રીતે જુઓ છો? નવા સીમાંકન પ્રમાણે પણ આ લીંબડીની સીટ છે અમે જીતીએ છીએ એટલા માટે કે લીંબડીની અંદરથી 20 ગામ જે છૂટા પડીએ અને દસાડા વિસ્તાર સાથે જોડાણા છે અને બાકીના જે વિસ્તાર જે છે લીંબડીનો અને પછી એની અરે ચૂડા છે, આખો તાલુકો છે, સાયલાનો તાલુકો છે, આવી રીતે તમામ પછાત વર્ગનો જે વિસ્તાર જે છે એ નવા સીમાંકનની હારે જોડાણો છે. અને એ આ પછાત વિસ્તારના માણસો એને કોઈ પણ પ્રકારના ફાયદા નથી થયા. 7/12નો દાખલો લેવો હોય કે 8/12નો લેવો હોય કે એને કંઈ પણ બીજી સગવડ જોતી હોય કે એને ઘાસચારો જોતો હોય, કોઈ ઢોરચારા પણ મળતા. હમણાં ત્યાં આગળ રસ્તા રોકો આંદોલન કરીને ઢોરોએ મોટો જબરજસ્ત બધી જગ્યાએ ઉહાપો કરી નાખ્યો હતો અને 2 કલાક સુધી રોડે રોકી રાખ્યો હતો, પણ ઘાસચારાનો તો પણ આ લોકો કઈ વ્યવસ્થા કરી શક્યા નથી. એટલા માટે આ સીટ પણ અમે જીતવાના છે. જી આભાર ભલજીભાઈ, અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ. જિગ્નેશભાઈ, આપણે વાત કરી રહ્યા છીએ લીંબડી બેઠકની, ત્યારે ભાજપ માટે હાલમાં જે ધારાસભ્ય કિરીટસિંહ રાણા છે તેઓ અત્યારે મજબૂત દાવેદાર છે ઉમેદવાર તરીકે. આ સિવાય બીજા કયા કયા ઉમેદવારો છે ભાજપ અને કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની? જો સંભવિત ઉમેદવારોમાં આમ જોઈએ તો આ બેઠકનું અત્યાર સુધી જે ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ હતું, આ વર્ષે કોળી મતોનો પ્રભાવ વધતા એક રાજકીય રીતે અલગ પ્રકારની ચર્ચાએ જોર પંકજ પકડ્યું છે, એ વાત સાચી છે. ત્યારે કોળી આગેવાનોમાં સૌથી પહેલાં આ વિસ્તારમાં નામ લઈએ તો એક લાલજીભાઈ મેર, જે અગાઉ પણ અહીંયા ચૂંટણી લડી ચૂક્યા છે, કોળી પટેલ સમાજના અગ્રણી છે, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના અગ્રણી નેતા છે. 1995ની ચૂંટણીમાં કિરીટસિંહ રાણા સામે તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી અને હાર્યા હતા. એક વખત અપક્ષ તરીકે લડીને હારેલા છે. અને લાલજીભાઈનું અત્યારે નામ કોળી સમાજના આગેવાન તરીકે સંભાવના છે, લઈ શકાય. જો ભાજપની અંદર ક્ષત્રિય સમાજને આ બેઠકમાં ન લડાવવો એવો નિર્ણય લેવામાં આવે તો ચોક્કસથી કોળી સમાજને લડાવવામાં આવે તેવી પણ એક શક્યતા છે. ત્યાર પછી એક મહિલા ઉમેદવારને જિલ્લામાંથી ક્યાંય પણ ટિકિટ આપવી પડશે, એટલે કોળી સમાજના
ઘણા બધા મહિલાઓ પણ આ બેઠક ઉપર પોતાની નજર જમાવીને બેઠા છે. તેમાંના એક મંજુલાબેનનું નામ પણ ચર્ચામાં હાલ ચાલી રહ્યું છે. અને અત્યારે એક વાઘજીભાઈ ચૌહાણ જે હાલ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન છે અને જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ છે. તેઓની પણ એક સંભાવના ગણાય છે. જ્યારે એક દરેક રાજકીય પક્ષની અંદર એક એવો હોય છે કે ભાઈ છેલ્લા ઘણા ટાઈમથી ઘણા યુવાન આગેવાનોને પણ લડાવવામાં આવી રહ્યા છે. ત્યારે અહીંયા આગળ એક આ જિલ્લાના આ બેઠકના જ એક નાગર જેડિયા કરીને જે છે એ પણ યુવા ભાજપનો મંત્રી છે. એની પણ સંભાવના જોઈ શકાય છે. જ્યારે સામે કોંગ્રેસની અંદર પણ આ જ પરિસ્થિતિ અને આ જ રીતના કોળી સમાજના આગેવાનોનો દાવેદારી મુખ્ય રહી છે. કેમ કે કોંગ્રેસ એ સાયલા તાલુકો અને ચૂડા વિસ્તારના જે કોળી મતો છે એનો ફાયદો લેવા માટેનો એક પ્રયાસ કરશે. તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના જે સાંસદ છે કોંગ્રેસમાં સોમાભાઈ, તેમના પુત્ર સતીશ પટેલનું પણ એક નામ ચર્ચામાં હાલ ચાલી રહ્યું છે. અને મહિલા ઉમેદવારને જો અહીંયા લડાવવાની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવે તો સતીશભાઈ અથવા સોમાભાઈના પરિવારમાંથી કોઈ પણ લડે તેવી પણ એક શક્યતા છે. જેની સામે કાઠી સમાજ જે 15% જેટલા વોટોનું પ્રભુત્વ આ બેઠક ઉપર છે તેને કબજે કરવા માટે, કાઠી સમાજને પોતાની ફેવરમાં લેવા માટે અને કોળી આગેવાનો સાયલા તાલુકામાં ઘણા બધા જે પીઢ કોંગ્રેસીઓ છે તેઓ આ બેઠકને એક ક્ષત્રિયને જો ટિકિટ આપવામાં આવે તો કાઠી સમાજના ઉમેદવારને ટિકિટ અન્યમાં આપી અને એક યુવા જે ચેતન ખાચર કરીને છે જે રાહુલજીના સાથે કહેવાય ને કે જે યુથનું જે વર્ચસ્વ, યુથ કોંગ્રેસનું જે કામગીરી એમાંનો એક સૈનિક છે જે લીંબડી યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે છે. એની પણ એક શક્યતા અને નામ ચર્ચાના વિષયમાં રહ્યું છે. જ્યારે કરમશીભાઈ મકવાણાના પરિવારમાંથી પૂર્વ સાંસદ સવસીભાઈ મકવાણાના પ્રપૌત્ર જે છે હાલે તાલુકા પંચાયત સાયલાના પ્રમુખ તરીકે છે ગોપાલ મકવાણા, એની પણ એક સંભાવના છે. ત્યારે લીંબડી બેઠક ઉપર સાયલા તાલુકા કોંગ્રેસના પ્રમુખ મયુર સાકરિયા પણ પોતાની દાવેદારી નોંધાવે તેવી શક્યતા છે. જ્યારે સાયલા તાલુકાના જૂના કોંગ્રેસી અગ્રણીમાં કરમશીભાઈના સાથીદાર તરીકે જેના નામની ચર્ચાઓ રહી છે તેવા રૈયાભાઈ રાઠોડ પણ આ રેસમાં પોતે સામેલ હોય તેવું લાગી રહ્યું છે. એટલે આમ જોઈએ ને તો આ બેઠક ઓલ ઓવર રાજકીય ગણિતના આધારે જોઈએ તો ટિકિટ કોને ફાળવવામાં આવે છે, કયા સમાજમાંથી વ્યક્તિ આવે છે, એ બહુ મહત્વનું પાસું રહે છે. પંકજ, ખાસ કરીને વાત કરીએ લાલજીભાઈ મેરની તો કોળી સમાજના એક ખાસ અગ્રણી છે અને ભાજપના પણ ખાસ અગ્રણી માનવામાં આવે છે. તેમના વિશે આપનું શું કહેવું છે? લાલજીભાઈ 1995માં ચૂંટણીમાં કિરીટસિંહ રાણા સામે લડ્યા હતા અને અપક્ષ ઉમેદવાર તરીકે તેઓ લડ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ સંઘવીને હારનો આ સમયે પણ સામનો કરવો પડ્યો હતો, જે બહુ જિલ્લામાં એક રાજકીય રીતે નોંધવામાં આવેલી ઘટના હતી. ત્યાર પછી લાલજીભાઈને ધ્યાનમાં રાખીને 98ની ચૂંટણીમાં કિરીટસિંહ રાણા સામે કોંગ્રેસે ટિકિટ આપી. ત્યારે લાલજીભાઈ હારી ગયા હતા અને ત્યારબાદ એક જ ચૂંટણી લાલજીભાઈ લડ્યા છે. પણ લાલજીભાઈ અત્યાર સુધીમાં 3 થી 4 ચૂંટણી આ બેઠક ઉપર લડ્યા. પણ લાલજીભાઈને રાજયોગ કહેવાય ને કે થોડો ઓછો કામ કરતો હોય તેવું લાગે છે. પરંતુ આ વર્ષે જે કોળી મતોનું પ્રભુત્વ વધ્યું છે એટલે એક લાલજીભાઈની શક્યતા, એમના જમા પાસું, એમનું પલ્લું થોડું ઊંચું ગણાય. કોળી ઉમેદવારને જો અહીંયા મૂકવાનો હોય તો એક લાલજીભાઈનું પલ્લું આ વખતે એક શક્યતા એવી છે કે ભાઈ કદાચ આ બેઠક ઉપર ફેરફાર પરિવર્તનો જો કરવામાં આવે તો લાલજીભાઈની શક્યતા રહે છે. ઓકે, તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રસાકસીભર્યો જંગ કેવો જોવા મળશે? ચોક્કસથી આ બેઠક એવી છે કે અત્યાર સુધી જે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસનો જે રીતના સામનો નથી કરવો પડ્યો એ આ લીંબડીની બેઠક ઉપર હવે ચોક્કસ કરવો પડશે. કેમ કે સાયલા તાલુકો અને ચૂડા વિસ્તાર બે એડ થતાં એક આખું નવું જ રાજકીય સમીકરણ રચાઈ રહ્યું છે. આવનારા દિવસોમાં આ બેઠકમાં દરેક રાજકીય પક્ષ દ્વારા તમામ ક્ષેત્રે પ્રયત્નો કરવામાં આવશે. એમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય, સાથે સાથે પરિવર્તન પાર્ટી પણ કેશુભાઈ રણ મેદાનમાં આવ્યા છે. તો આજે જે સાયલા ખાતે સંમેલન હતું તેમાં ઘણા બધા કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓની હાજરી આ સંમેલનમાં દેખાણી છે. તે પણ એક નવા રાજકીય ગણિત માટે
જબરજસ્ત વિચારવા માટે પુરાવારૂપ સાબિત થાય તેવું છે પંકજ. જી, ખાસ કરીને ગુજરાત પરિવર્તન પાર્ટીની આપણે વાત કરી તો જો આ પાર્ટી તેમનો આ બેઠક પર તેમનો ઉમેદવાર ઊભો રાખે છે તો ભાજપ અને કોંગ્રેસને શું ફાયદો થશે અને કયા પરિબળો એવા હશે કે જે પડકારરૂપ સાબિત થશે? પરિવર્તન પાર્ટી ઉમેદવાર કયા સમાજમાંથી પસંદ કરે છે તેની ઉપર ખરેખર તો નક્કી થાય તેવું છે. કેમ કે જનરલી સુરેન્દ્રનગર જિલ્લાની જે રાજકીય પરિસ્થિતિ આપણે જોઈએ તો જ્ઞાતિ આધારિત રાજકારણ અને જ્ઞાતિ આધારિત ઉમેદવારનું વર્ચસ્વ હાર જીત માટે સાબિત થાય છે. ઉમેદવાર કયા સમાજમાંથી આવે છે, કેટલા સામાજિક આગેવાનો તેની સાથે જોડાયેલા છે, કેવી વ્યૂહરચના કરી અને ચૂંટણી લડે છે. એટલે પરિવર્તન પાર્ટીમાં આજે સંમેલન જોતા ઘણા બધા કોંગ્રેસના આગેવાનો જે જોવા મળ્યા છે તે કંઈક એક નવું રાજકીય સમીકરણ આ બેઠક ઉપર સર્જાય અથવા તો અત્યારે જે નામોની ચર્ચાઓ ચાલી રહી છે તેમાં એકબીજા નામોને અવોઇડ કરવા માટે પણ આ કાર્યકરો સંમેલનમાં હાજરિયા હોય તેવી પણ એક સંભાવના છે. જી, ખાસ કરીને છેલ્લી 7 ટર્મની જો વાત કરીએ તો 4 વખત ભાજપ અને 3 વખત કોંગ્રેસે બાજી મારેલી છે આ બેઠક પર. કોંગ્રેસની સ્થિતિની વાત કરીએ તો 1980, 1985 અને પછી વર્ષ 2002માં કોંગ્રેસને આ બેઠક મળી હતી. આ કોંગ્રેસ કયા કારણોસર અહીં સત્તાથી વંચિત રહી અને આ વખતનું સ્થિતિ કોંગ્રેસ માટે કેવી લાગે છે? ના, કોંગ્રેસ આમ જુઓ તો સત્તાથી વંચિત નથી રહી. હું તો હું જે આંકડા જોઈએ છે તો કોંગ્રેસ ભાજપ કરતાં પણ વધુ વખત આ બેઠક ઉપર ચૂંટાઈને આવી છે. ના, છેલ્લી 7 ટર્મની જો વાત કરીએ તો 4 વખત ભાજપ છે અને 3 વખત કોંગ્રેસ આ બેઠક પર રહી છે. અને કોંગ્રેસ 1980-85માં જ હતી અને વર્ષ 2002માં ભવાન ભરવાડ જે છે તેઓ કોંગ્રેસમાંથી આવ્યા હતા અને છેલ્લી 2 વખતથી ભાજપ આ બેઠક કબજે કરી રહ્યું છે. તો કયા કારણસર કોંગ્રેસ આ વખતે સત્તાથી વંચિત લાગી રહી છે? જનરલી કહો ને કે 85ના દાયકા પછી જ્ઞાતિનું પરિબળ આ બેઠક ઉપર ચોક્કસથી કામ કરતું હોય તેવું લાગે છે. કેમ કે ભવાનભાઈને બાદ કરતાં આ બેઠક ક્ષત્રિય સમાજના કબજે જ રહી છે. જેમાં 85માં કોંગ્રેસના જે જનકસિંહ રાણા હતા તેઓ ક્ષત્રિય સમાજમાં આવ્યા છે. ત્યાર પછી એક જ વખત અન્ય સમાજમાંથી ભવાનભાઈ ભરવાડ જીતા છે. જ્યારે છેલ્લી 7 ટર્મને પણ હું તો કહું છું 62થી અત્યાર સુધીની જે સરસાઈઓ આ બેઠક ઉપરની જોઈએ તો સૌથી વધુ 2002માં ભવાનભાઈ ભરવાડ 19,743 જેટલા મતોથી વિજેતા પામ્યા હતા. ત્યાર પછી કોઈ આટલી સરસાઈથી આ બેઠક ઉપર વિજેતા નથી પામ્યું. એટલે ફેક્ટર કરતાંય સમાજવાદ વધુ કામ કરતો હોય છે. પરંતુ એ સમયે જે 2002માં ભાજપ ત્યાં હારી ગયું એનું મેઇન જમા પાસું તો એવું રહ્યું હતું કે ભાઈ ઘર ફૂટે ઘર જાય. એટલે ભાજપના જ ઘણા બધા કાર્યકરો નારાજ હોય ને એનો લાભ ભવાનભાઈને મળ્યો હોય એવું પણ લાગે છે. એટલે આ વખતે એક એવી ચર્ચા ઉઠી છે કે ભાઈ કિરીટસિંહ રાણા ક્ષત્રિય સમાજના છે, કોળી સમાજના મતોનું પ્રભુત્વ વધ્યું છે. પરંતુ સામે કાઠી પણ એક ક્ષત્રિય સમાજની જ જ્ઞાતિ છે અને તેનું પણ વર્ચસ્વ એટલું જ આ બેઠક ઉપર હવે નવા સીમાંકનમાં દેખાઈ રહ્યું છે. એટલે કિરીટસિંહ રાણાને સંભવિત ઉમેદવારની યાદીમાં આપણે મૂકીએ છીએ એનું કારણ એ છે કે સિટિંગ ધારાસભ્ય છે, મંત્રી છે, 2-3 ટર્મ ત્યાં ચૂંટાઈ આવેલા છે અને ક્ષત્રિયની જે વોટ બેંક હતી તે મૂળીને બાદ કરતાં કિરીટસિંહભાઈ કાઠી સમાજને પણ એટલા જ નજીક જવાનો પ્રયત્ન કરશે, કોળી સમાજને પણ એટલા જ ઉપયોગી થવાનો પ્રયત્ન કરશે. એટલે પર્ટિક્યુલર જો એક ઓપ્શન એવું જોવાય છે કે ક્ષત્રિય સમાજને ટિકિટ ના ફાળવવામાં આવે તો કોળી સમાજમાંથી આટલા સંભવિત નામો છે જે એની શક્યતાઓ રહેલી છે. આપણે આ ચર્ચાનો દોર આગળ વધારીશું. એક બ્રેક માટે અહીં રોકાઈશું. દર્શક મિત્રો, ક્યાંય જશો નહીં. એક બ્રેક બાદ આપણે પાછા ફરીશું ત્યારે વાત કરીશું ભાજપ અને કોંગ્રેસ માટે આ બેઠકમાં ક્યારે અને કેવી રીતે પલડું ભારે રહી શકે છે તેના કારણોની વાત કરીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. બેઠક બોલે છે કાર્યક્રમમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ લીંબડી વિધાનસભા બેઠકની. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે સુરેન્દ્રનગર જિલ્લાના રિપોર્ટર જિગ્નેશભાઈ શાહ. જિગ્નેશભાઈ, આપણે વાત કરી રહ્યા હતા લીંબડી શહેરની. તો લીંબડીમાં ખાસ કરીને ભાજપ જે છે એ વિકાસના મુદ્દા સાથે હવે વિધાનસભાની ચૂંટણીમાં આગળ વધી રહ્યું છે. તો આ તરફ કોંગ્રેસ એવી છે કે જે પ્રજાના જે સ્થાનિક પ્રશ્નો છે તેને લઈને ભાજપને માત આપવાનો પ્રયત્ન કરી રહી છે. તો આ બંનેમાંથી શું લાગે છે કે વિકાસનું પલડું ભારે રહેશે કે પછી કોંગ્રેસના જે સ્થાનિક પ્રશ્નો છે તેને વાચા મળશે?
આ બેઠક ઉપર આમ જુઓ તો ભાજપનું પ્રભુત્વ છે એટલે ભાજપને થોડો ઘણો ફાયદો મળે તેવું લાગે છે, પરંતુ સાયલા તાલુકાને નવા સીમાંકનને લઈને આ બેઠકમાં ઉમેરાતા કોંગ્રેસ પણ એટલો જ હર્ષ અનુભવે છે કે આપણે પાછી આ બેઠકને કબજે કરવા માટે આ વખતે ઓછી કવાયત કરી અને એક દાવપેચ અલગ પ્રકારનો કરવો પડશે. પણ જોઈએ ને તો લીંબડીની અંદર આમ જુઓ તો ઘણા બધા એવા સ્થાનિક પ્રશ્નો છે જે આ બેઠક ઉપર અસર કરે તેવો છે, કેમ કે માત્ર વાતોને પણ નક્કર પરિણામ જોશે એવું પણ આપણે જોયું કે લોકો ત્યાંના સ્થાનિક લોકો જે છે તેઓ ઉદ્યોગો ઝંખે છે, રોજગારી માટેના યુનિટો જોઈએ છીએ, જેને લઈને લીંબડીની બેઠક ઉપર આ વખતે સ્થાનિક પ્રશ્નોને એક મહત્ત્વ મળવું જોઈએ એવું એક દેખાઈ આવે છે. અને સ્થાનિક પ્રશ્નને લઈને આ વખતે એક અલગ પ્રકારની રાજકીય સમીક્ષા પણ ઊભી થાય તેવું સંભાવના જોઈ શકાય છે. એટલે નવા સીમાંકન બાદ કોંગ્રેસને કોઈ ફાયદો થાય આ બેઠક પર એવું આપણે લાગે છે? ચોક્કસથી જ્ઞાતિવાદનું પરિબળ કામ કરે એટલે ફાયદો થાય એવું તો હાલ કોંગ્રેસ જોઈ રહી છે એવું તો લાગી જ રહ્યું છે, કેમ કે ભલજીભાઈએ જે વાત કરી કે પછાત લોકોનો જે વિસ્તાર આખો હતો જે કોંગ્રેસની વોટ બેંક ગણતા હતા તે આ બેઠકની અંદર આવ્યો છે. ભલજીભાઈની વાત પણ સાચી જ છે કે નો ડાઉટ આ વખતે તમને તમારો જે ગઢ ગણાય એવો વિસ્તાર આ બેઠકમાં આવ્યો છે. એની સામે કીર્તિભાઈ ઘણા સમયથી ચૂંટાતા આવે છે, લોકોના કામ પણ એટલા જ કર્યા હોય અને સરકારમાં રહ્યા છે એટલે પણ લીંબડીને અત્યારે કંઈક અલગ જોઈ છે. લીંબડીને યુવાનો જે વાત કરે છે, કહી રહ્યા છો કે કામ ઘણા બધા થયા છે, પરંતુ મત વિસ્તારના સ્થાનિકોનું જ આપણે વ્યૂઝ જાણ્યા હતા કે સરકારના કેટલાક જૂના પ્રોજેક્ટો એવા છે જે વિકાસ માટેના હતા તે બંધ થઈ ગયા છે અને નવા કોઈ પ્રોજેક્ટો હાલમાં નથી આવ્યા. લોકો રોજગારી માટે ત્યાંથી સ્થળાંતર કરી રહ્યા છે. મત વિસ્તારના લોકો કેટલા જે ધારાસભ્યો છે એ પોતાના મત વિસ્તારના લોકોની કેટલા નજીક છે એ તો આપણે નિવેદન પરથી સ્પષ્ટ જોયું. હવે આ વખતે લીંબડી મત વિસ્તારના લોકોનો મિજાજ શું લાગે છે? મિજાજમાં તો અત્યારે તો આપણે બહુ લોકોનો મિજાજ કેવો શક્ય નથી, કેમ કે હજી ચૂંટણીને ઘણા દિવસો બાકી છે. આવનારા દિવસોમાં અનેક સમીકરણો બદલાતા રહેશે, પણ એક વાત ચોક્કસ છે કે લીંબડી બેઠક ઉપર જે બી આવે તેને સ્થાનિક લોકોને જે ઝંખના છે તેને કઈ રીતે પૂર્ણતા કરશે એ તો આ વખતે ખુલીને લોકોને કહેવું પડશે, કેમ કે લોકો ઉદ્યોગો ઝંખે છે, રોજગારી ઝંખે છે, એની સામે એક અલગ વિઝન પણ જોઈએ એવો નેતા જોઈએ છે એવું લોકોની વાતચીત ઉપરથી લાગે છે કે જે વર્ષોથી ચાલ્યું આવે છે રાજકીય ગણિત. કેમ કે લીંબડી આમ જુઓ ને તો રાજાશાહી યુગથી ત્યાં એજ્યુકેશનનો પણ સારો એવો પાયો છે, એટલે એજ્યુકેશન પ્રજા છે, પ્રોપર શહેરી વિસ્તાર શિક્ષિત છે, એની સાથે અનેક ગ્રામ્ય વિસ્તાર જોડાયેલો છે. એમાં આ વખતે જે પછાત ગ્રામ્ય વિસ્તાર છે તે લીંબડીમાં આવ્યો છે, એટલે પછાત વિસ્તારના લોકોને કઈ રીતના ઉપયોગી થઈ શકે, કેવા કામો કરવાથી ત્યાં રોજગારી આવી શકે, તેના માટે દરેક રાજકીય નેતાએ ચોક્કસ જોવું પડશે એવું તો લાગી જ રહ્યું છે. એટલે જ્ઞાતિનું સમીકરણ અહીંયા મહત્વનું સાબિત થશે. ગુજરાત પરિવર્તન પાર્ટીની વાત કરીએ તો આ બેઠક પર તેની કયા પ્રકારની અસર જોવા મળશે? ના, હાલે આજના સંમેલન ઉપરથી પંકજ ગુજરાત પરિવર્તન પાર્ટી કોઈ સ્પષ્ટ વિઝન ઉપર દેખાતી નથી, કેમ કે પરિવર્તન પાર્ટી માત્ર સમાજના મતોને અંક કરવા માટે હોય એવું સાયલા ખાતેના આજના સંમેલનમાં નથી લાગતું, કેમ કે ઘણા કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આજે પરિવર્તન પાર્ટીના સંમેલનમાં હાજર હતા, ઉપસ્થિત હતા, અને તે જોતાં મને એવું લાગે છે કે ટિકિટ માટેનો જે દાવપેચ ચાલી રહ્યો છે તે હાલે મુખ્ય મહત્વનો આ બેઠક માટે રહેશે, કેમ કે કોને ટિકિટ મળે છે અને ટિકિટના દાવપેચને લઈને જે અત્યારે જે એકબીજાને પેલું કરવામાં આવી રહ્યું છે, કેમ કે એક સ્થાનિકનો મુદ્દો પણ એટલો જ અહીંયા જવાબદાર ઉમેદવાર માટે રહેશે. જી, ખાસ કરીને ભાજપનો એક વ્યૂ જોઈએ આ વખતે જે જોવા મળ્યો છે તે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને તો કોંગ્રેસ તરફથી જે ઓછા મતોથી હારેલા છે કે જીતેલા ઉમેદવારો છે તેમને પોતાની પાર્ટીમાં સામેલ કરવાનો જે અભિયાન પ્રારંભ કર્યો છે ભાજપે. ખાસ કરીને પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડની વાત કરીએ તો તેઓ વર્ષ 2007માં ફક્ત 6100 મતોથી હાર્યા હતા અને જાન્યુઆરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે. તો જોડતોડની આ નીતિથી ભાજપને કોઈ ફાયદો થશે એવું લાગે છે? ખાસ કરીને આ લીંબડી બેઠકની જો વાત કરીએ તો ચોક્કસથી જે ભાજપે વ્યૂહરચના કહેવાય ને કે એક દીર્ઘદ્રષ્ટિ વાપરીને અપનાવી છે કે ઇલેક્શનનો સમય આવે પહેલાં જ ભવાનભાઈને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડ્યા, તો ભવાનભાઈ માલધારી
સમાજના આગેવાન છે. માલધારી સમાજ ઉપર એમનું એક ભરવાડ સમાજ ઉપર ખાસ કરીને જબરજસ્ત વર્ચસ્વ છે. એની સામે જે સુરેન્દ્રનગર જિલ્લાના ડેરી ચેરમેન છે એ પણ ભરવાડ સમાજમાંથી જ આવે છે ને એ પણ ભાજપની અંદર જોડાયેલા છે. એટલે માલધારી સમાજની મદદ પૂરેપૂરી ભાજપને આ વખતે મળે તેવો એક વ્યૂ ભવનભાઈને આવવાથી ભાજપે ચોક્કસ અપનાવ્યો હોય તેવું બહુ સ્પષ્ટ થાય છે. પંકજ જી, જિગ્નેશભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, બેઠક બોલે છે કાર્યક્રમમાં આજે આપણે વાત કરી લીંબડી વિધાનસભા બેઠકની. 2,24,609 મતદારો છે. ક્ષત્રિય કોળી અને ભરવાડોનું વર્ચસ્વ છે આ બેઠક પર. તો આ જ બેઠક પર આપણે આજે વાત કરીને હવે પછીની કેટલીક બેઠકોની આવતીકાલે ફરી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.